તો જૂનાગઢમાં ચોરવાડ પોલીસ મથક હેઠળના ગળુમાં એસઆરપી જવાન પર હુમલો કરી તેના પત્ની સામે જ સોનાના ચેનની લૂંટ ચલાવી રિક્ષા ચાલક સહિત 7 શખ્સો નાસી છૂટ્યા હતા. તો એસઆરપી ગ્રુપ 16માં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા અને માંગરોળ રહેતા મૂળ માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગામના 35 વર્ષીય વિનયભાઈ નારણભાઈ સોલંકી તેમની પત્ની સાથે બુધવારે સાંજે બાઇક ઉપર સુપાસી ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. ત્યારે ચોરવાડ પાસેના ગળુમાં રેલવે ફાટક પાસે એક રિક્ષા ચાલક ગળુના અશરફ ગુર્દીને થોડે દૂરથી રિક્ષા ચલાવવા કહેતા ઉશ્કેરાઈ જઈને આ શખ્સે ઝપાઝપી કરી અને માર માર્યો હતો. આ દરમિયાન વડોદરા ગળુના રહીમખા, લિંગારી, બહાદુરખા, મેરફખા અને 4 અજાણ્યા શખ્સ આવી આ જવાનને બાઇક ઉપરથી નીચે પાડી દઈ લોખંડની પાઇપ અને ઢીંકા પાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન અશરફે જવાનના ગળામાંથી રૂપિયા 2.50 લાખની સોનાના ચેનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં વિનયભાઈ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બનાવને લઈને ચોરવાડ પોલીસે ફરિયાદને આધારે અશરફ, રહીમખા, લિંગારી, બહાદુરખા, મેરખા અને અન્ય 4 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં એક આરોપીની અટક કરી ગુનાની વધુ તપાસ પીઆઈ મધરા તથા પીએસઆઈ વાળા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.